કદાચ દીવાબત્તી ચાલુ કરો, અસલ તમારી માની ઓળખ કરી એની ભક્તિ ચાલુ કરો, હોજના ટાઈમે રવિવારે આરતી ચાલુ કરો, કે જેમ જેમ પૂજા પાઠ વધારો એમ એમ અમુક જણાનું કહેવું એવું હોય છે, અમુક ભક્તોનું કહેવાનું એવું થાય છે કે માં અમે જેમ ભક્તિ કરીને દીવા કર્યા ને એમ તકલીફ વધી. એવા કઈક ભાવિક ભક્તો છે. પણ આ જે વાત કહીશ પણ તમારી માં આ જ ઈચ્છે છે કે બસ મારો દીકરો દુઃખને એક બાજુ મૂકી મારા વાલમાં મારા પ્રેમમાં રંગાઈ જાય, મારી ભક્તિમાં રંગાઈ જાય ને તો દીકરાઓને ખબર પાડું કે મારા માતાના લાડ ચેવા હોય, પ્રેમ ચેવા હોય, મારા મેલડીના રામ. આ 3 રવિવાર પછી જો મારા દર્શન થાય છે, જો તમારા મુખે આ એક આનંદ દેખાય છે, ભાવ દેખાય છે, હરખ દેખાય આ હરખ ના ભાવ ના તમારો પ્રેમ એડે નહીં જવા દઉં. આજ બોલીશ એટલું બનાવીશ અને મારા રોમના ઘેર જઈ આ દરેક ના પેઢીઓના ચોપડા જોઈ જઈશું. બહુચર માતા કદાચ દુઃખ પડતું હશે, તકલીફ પડતી હશે, પીડા થતી હશે અને આશા રાખીને મારા સાનિધ્યમાં જ આશા લઈને આવ્યા છો ને તો આ દરેકની આશા પૂરી થશે એવા મારા બહુચરના આશીર્વાદ. કદાચ તમારા લેખમાં હશે કે નહીં હોય, તમારા ભાગ્યમાં હશે કે નહીં હોય, પણ આજ કદાચ ભાગ્યના કદાચ વિધાતાના લેખે બદલવા હું પાછી નહીં પડું મારા બહુચરના રામ. આજ થોડી વિશેષ વાત કરીશ, તમારા જીવનમાં બહુ કામમાં આવશે, જીવન ધન્ય થઈ જશે. જે આ મારી વાત મગજમાં ફીટ કરી લે, હૃદયમાં ઉતારી લે, એનો બેડો પાર થઈ જશે. આ હું બહુચર માતા બોલું છું. ભલે તમે તમારું દુઃખ લઈને આવતા, હું જાણું છું, હું પૂછું ને તમને કે તમે મજામાં છો તો તમે બોલશો કે હા માં અમે મજામાં છીએ. પણ છતાંય હું જાણું કે તમે ખાલી કેવા ખાતર કહેતા હોય કે માં અમે મજામાં છીએ, પણ અંતર આત્માનું શું દુઃખ છે ને એ તો મારા જેવી માવતરને 100% ખબર હોય કે મારા દીકરાને મારી દીકરીને શું દુઃખ છે, શું કષ્ટી છે, શું મજબૂરી છે, મને બધી જ ખબર હોય. તમે મનથી ખાલી 2 હાથ જોડો ને કે માં જોજે હો, હું તમારી બધી વાતો સાંભળી લઉં છું. સાંભળું છું ને, નાકની ચૂની ખોવાઈ જાય તોય હોધી આલું છું, કોણની બુટી પડી જાય તોય હોધી આલું છું, મોબાઈલમાંથી બેલેન્સ ઉડી જાય તોય લાયાલું છું, બેંકમાંથી પૈસા જતા રહ્યા તોય લાયાલું છું, કોકે ચીટિંગ કરી લીધું અને જતા રહ્યા તોય લાયાલું છું. એવા અધડક કોમ જોયા ને, એવા અધડક તમારા નાના મોટા કોમ કરવા વાળી હું સોલંકી પેઢીની ઉગતાની મેલડી મારા મેલડીના રામ. રામ જો તો ખરા ભલે રાવ ખૂબ ચાહના આલી છો મને, મારા ભાવિક ભક્તોએ ખૂબ પ્રેમ આલ્યો,
ખૂબ મને મેલડીને લાડ કર્યા છે. હું માતા એટલી પ્રસન્ન છું ને કે કદાચ યાદ કરો ને પલવારમાં દોડીને આવું ખુખાર મેલડી નહીં મારા મેલડી ના રામ. તમારું તો કામ કરું, પણ તમે જેનો આંગળી સીધો ને એનું કરી આલું કે રાખ ખુખાર મેલડીની મોનતા. અને જો તારું 15 દાડામાં કોમ ના થાય તો મારી ગેરંટી, અને તમારા બોલની ગેરંટી પૂરી કરી આલી. તો બીજાનું તમે બોલો છો બીજા માટે, તો તમારી ખાતર બીજાનું કરી દેતી હોય, તમે બોલો એનાથી અડધા દાડામાં, તો તમારું તો કરીશ ને. વિશ્વાસ છે કે નહીં? તો ભાઈ ખાલી ખાલી બોલો છો. પહેલી છેલ્લી વાત, જો વિશ્વાસ ના હોત ને તો આટલા બધા લાખો ભાવિકો મારા ના હોત. અને તમારા વિશ્વાસનું મેં મેલડીએ જગતમાં આવા કાળા કળિયુગમાં પ્રમાણ ના આલ્યું હોત ને તો આજ લાખો મારા ભક્તો ના હોત. દેશ દુનિયામાં મારા નોમના ડંકા ના વાગતા હોત. પણ તમે જે વિશ્વાસ રાખ્યો, ભાવ રાખ્યો ને એનું પ્રમાણ આલીને બેઠીશ, એટલે દાડે 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 મારા ભક્તો વધતા જાય છે. પણ લાખો ભક્તોને જવાબ આલવાસ, તમારા દેવ દુઃખના સમાધાન કહેવાસ, તમે કેમ દુઃખી થાવ છો એના કારણ મારે જણાવાસ. પણ હું માતા એક છું, મારા દીકરો એક છે, પણ તમે લાખો છો. કદાચ મારા હજારો રૂપ લાખો રૂપ લઈ અને સૂક્ષ્મ રૂપે કામ કરવા, તમારી મનની વાતો અરજીઓ પૂરી કરવા જતી હોય, પણ મારા દીકરાના મુખે બોલવા માટે તો મારો દીકરો એક જ છે કે નહીં? એક જ છે ને. તે એકના શરીરથી મારા લાખો જણાને જવાબ આલવાના, દેવ દુઃખના સમાધાન બતાવવાના. શું આ શક્ય ખરું? નહીં ને. માતા કહું છું શક્ય કેમ? મારો દીકરો એક છે પણ તમે લાખો. તો વ્યક્તિગત વારા ફરતી વારા બધાના ઘેર જઈ જઈને રોજે રોજ 4 જણના ઘેર જાઉં ને તોય પૂરું થાય. પણ મારા ભગવાનના દરબારમાંથી રજા લઈ અને જ્ઞાન લઈને ઉતરેલી માતા છું. પ્રવચન દ્વારા તમારા પ્રશ્નોના જવાબ મળી આવશે. બેહજો ગોડાઓ, બેહજો, હું મેલડી બેઠી છું. તમારે જેનું દુઃખ છે, જેની પીડા છે ને, એ તમારા પ્રશ્નનો જવાબ મારા વિડીયોના માધ્યમથી તમને મળી આવશે. કોઈ વ્યક્તિઓ બાકી નહીં હોય કે એના પ્રશ્નનો જવાબ મારા પ્રવચનમાં ના હોય. હું ખુખાર મેલડી બોલું છું. તો તમને એવી વાત જણાતી હોય, વિડીયો જોતા હોય, પ્રવચન જોતા હોય, તમને એવું લાગે કે આ ખુખાર મેલડીમાં આ અમને કહે છે, મને કહે છે, તો મોની લેજો. તમને જ વાંગરી કરીને કહું છું કે દીકરા વાત તારી છે. પણ ચિંતા કરશો નહીં, બેઠી છું. આટલા શબ્દો કાપીશ. જો વિશ્વાસ હોય ને, અને આધરો વિશ્વાસ મારા પ્રત્યે જાગ્યો હોય ને, તો ખાલી કહું ને કે દીકરાઓ બેઠી છું, ચિંતા ના કરતા, હું ખુખાર મેલડી બેઠી છું. તમને એવો વિશ્વાસ છે કે સોલંકી પેઢીની માતા બારેજા ધામમાં સાક્ષાત બિરાજમાન છે. તમારા વિશ્વાસના કારણે કહું છું કે બેઠી છું. ભલે આજે નંબર ના આવે, કાલે ના આવે, વર્ષ પછી ના આવે, પણ તમારા અનુભવ હશે. તમને કહેવા જેવી વાત તો સપને કહી દીધી, આવું મેલડી કહું છું. કોઈના કાનમાં કહી દીધી, પણ મેં મારું કર્તવ્ય હંમેશા નિભાવ્યું છે. હું ચારેય નહીં કહું કે તમે મન જ માનજો, ના, તમારું મન થાય માતાને માનજો, તમારા મન ફાવે ભગવાનને પૂજજો. પણ મારું જ્ઞાન જો તમને એવું લાગતું હોય
કે આ મા તારા જ્ઞાનથી અમારા જીવનમાં એક નવી ઉર્જા આવી અને જીવનમાં પરિવર્તન થયું, તો સમજી લો તમારા માટે હું યોગ્ય માતા હોય છે. હું મેલડી કહું છું. જે ગુરુ ના જ્ઞાનથી તમને તમારા જીવનમાં તમારા સંસ્કાર, તમારા ચરિત્ર, તમારા વ્યવહાર, તમારા સ્વભાવમાં બદલાવ દેખાતો હોય અને ધીરે 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 મારા સાનિધ્યમાં આવીને તમારી અંદર બદલાવ આવતો હોય, તો તમારી ઘરની માતાએ તમારા માટે મને ગુરુ જેવી માતા બતાવી હશે. આ હું બેઉતર મેરડી બોલું. તમે મોનજો, કર્તવ્ય નિભાઈશ, અધ વચ્ચે સાથ નહીં છોડું. જેણે જેણે સાચા હૃદયથી પ્રેમ ભાવપૂર્વક વિશ્વાસથી જો કદાચ કીધું હોય કે ખુખાર મેલડી મારી ગુરુ, તો તમારી ગુરુ બેઠીશું. ગોડા ચિંતા ના કરતા. જીવનમાં બદલાવ દેખાયો કે નહીં? જેણે 6 મહિના, વધારે નહીં પણ 6 મહિના મારા સાનિધ્યમાં સતત રવિવાર ભર્યા છે ને એના જીવન બદલાઈ ગયા છે. બદલાયા કે નહીં? હજુ બહુ ઉંમર લાયક માતા છું, થોડું જોરથી બોલો, મને સંભળાય. હું બહુ વર્ષો જૂની માતા છું, વાપરવામાં ઓછું વાપરું છું, એટલે થોડું જોરથી બોલજો. થયો કે નહીં બદલાવ? દીકરીઓના તો આ તમારા જીવનમાં જો મારા સાનિધ્યમાં આવી અને બદલાવ આવ્યો હોય, તમારા સંસ્કારમાં, તમારા ચરિત્રમાં, તમારા વ્યવહારમાં, તમારા સ્વભાવમાં, તમારી રહેણી કહેણીમાં, તમારા નીતિ નિયમમાં, આ જીવનમાં આ બધો બદલાવ આવ્યો હોય ને, તો આ બદલાવ એટલે આવ્યો છે કે તમારી ઘરની માં, તમારી કુળની દેવી, જેમ કદાચ એક નાનો દીકરો હોય, નાનો બાળ હોય, 5 વર્ષનો થાય ને એટલે એના મા બાપ એના સ્કૂલમાં ભણવા મોકલે કે નહીં? તમે તમારા દીકરા દીકરીને ભણવા મોકલો છો ને કે હેડો સ્કૂલે અને ફોર્મ ભરી દો અને સ્કૂલે મૂકવાનો, અને 2-4 દાડા કદાચ દીકરો સ્કૂલે જાય, અઠવાડિયું જાય, મહિનો જાય, પછી દીકરો કંટાળન કદાચ રિહાઈ કદાચ આડો થતો હોય ને, તો માતા તમારી એ ઘરની મા બાપ એની જનેતા એને ધબેડીને મારીને સ્કૂલ મોકલે. આ તમારી માતા મારીને મારા સાનિધ્યમ લાવે છો. ના જવું હોય કદાચ નહીં જવું તોય પણ તમને ચાલતું, તો જેમ નાના દીકરાને મોકલતા હોય ને સ્કૂલે, એવી રીતે તમારી કુળની માતા મારા સાનિધ્ય મોકલે. દીકરા ચોય નહીં, બારે જા. તારો મારો ભેટો બારે જા વાળી સોલંકી પેઢીની ઉગતાની મેલડી કરી આલ છે. મોકલે છે ને તમારી માં? તો શું કામ? શિક્ષા લેવા, જ્ઞાન લેવા, સમજ લેવા. જે તમે આજ લગીન ભણ્યા, સ્કૂલમાં તો બધું ભણ્યા, ગુજરાતી, અંગ્રેજી, સમાજ વિજ્ઞાન, ગણિત, કોઈ એનાથી વધારે ડિગ્રી કરી, કોઈ BA, BCom, MCom કર્યું ને. પણ એ ભણતર તો તમારા જીવનમાં તમારું જીવન યોગ્ય બનાવવા માટે, સારી સફળતા, તમારા જીવન સાંસારિક જીવનની સફળતા મેળવવા માટે એ ભણ્યા. પણ તમારા આત્માના કલ્યાણ માટે ક્યારે ભણ્યા છો? ભણ્યા? સ્કૂલમાં વાંચ્યું છે ને કે પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય. વાંચ્યું છે? તો તમે ભણ્યા ગણ્યા ખાવા પીવા માટે, શરીરનું પાલન પોષણ કરવા માટે, તમારું જીવન વ્યવસ્થિત કરવા માટે, આગળ જતા સુખ શાંતિ હારા ઘરમાં રહેવા માટે, હારી ગાડી લઈને ફરવા માટે, સમાજમાં મોટું નામ કરવા માટે તમે આ બધી ડિગ્રીઓ લીધી અને ભણ્યા. પણ છતાંય ડિગ્રીઓ વાળાએ મારા પારે આવે છો.
હું એવું નહીં કહેતી કે ભણવાથી કશું ના થાય, તમારે જરૂરી છે તમારા જીવનમાં શિક્ષણ, પણ એનાથી મોટું જરૂરી હોય ને તો ધર્મનું જ્ઞાન, ધર્મનું શિક્ષણ, સંસ્કારનું શિક્ષણ, ચરિત્રનું શિક્ષણ, વ્યવહારનું શિક્ષણ, જે તમારા જીવનમાં ખૂબ અભાવ છે. મર્યાદાનું શિક્ષણ કળિયુગમાં ધીરે ધીરે નષ્ટ થાય છે, એટલે આ બધાને વેઠવું પડે છે. આ તાપમાં બેઠા છો ને એનું કારણ છે તમારી અજ્ઞાનતા. તમને સાચું જ્ઞાન નથી. વિશ્વાસ તો બધાને છે કે માતા છે, ભગવાન છે, પણ કોઈને એટલી ધીરજ રહેતી નહીં. એનું કારણ તમારી અંદર સાચી સમજ નહીં. પણ સમજ આલવા હું સોલંકી પેઢીની માતા, ઉગતા પોરની મેલડી, હું રોમવારી મેલડી, હું સાક્ષાત બારીજા ધોમમાં બિરાજમાન છું. કદાચ ઝીણી ઝીણી વાતોનું જ્ઞાન તમારા મસ્તિષ્કમાં ભરી અને તમારા જીવનમાં કદાચ અમલ કરાવડાવી અને છેક અહીંથી લઈ, જન્મથી લઈ અને છેક મોક્ષ સુધીના દ્વાર મારા મેલડી જોડે છે. આવું મારા મેલડીના રાવ. એટલે સુખ જોતું હોય ને તો પેલા સુખ શું છે અનુભવ કરો. તમે બધા મારી જોડે માગવા આવો છો શું? પૈસા, ગાડી, દાગીના, સારું ઘર, સારી જમીન, ફાર્મ હાઉસ, બુલેટ, બાઇક, જેટલી જાતનું મને તો આવડતું નહીં, સારો નવો ફોન, એ બધું ઈચ્છા કરીને આવો છો ને કે મારી ઘર રહેવા નહીં, પેલું નહીં, આ નહીં, તે નહીં. પણ એ વસ્તુ તમે માગો છો તો હું પૂરી કરી આલું છું. ના નહીં, તમે માગો ગાડી તો ગાડી આલ દઈશ, માગો રૂપિયા રૂપિયા આલ દઈશ, માગો જમીન જમીને આલ દઈશ, માગો ઘર ઘરે આલ દઈશ, માગો દીકરા દીકરા આલ દઈશ, બધું જ આલ દઈશ. પણ તમારા જીવનમાં છતાંય શાંતિ અને આનંદ નહીં હોય. ખરો તમે જે વસ્તુની માંગણી કરતા હોય ને કે મારા સારું ઘર થઈ જાય તો સુખી થઈ જાઉં, મારા આટલા કરોડ રૂપિયા આવી જાય તો સુખી થઈ જાઉં, તો તમને મારા સાનિધ્યમાં જોવા મળશે કે તમે જે પરિસ્થિતિની માંગણી કરતા હોય કે આવી પરિસ્થિતિ થઈ જાય ને તો હું સુખી થઈ જાઉં, તો તમે જે સપના જોતા હોય ને એવા પરિસ્થિતિ વાળા, મોટા ઘર વાળા, મોટા બંગલા વાળા, મોટી ગાડીઓ વાળા મારા સાનિધ્યમાં ટોગા ગઈ ગઈ થાકી જાય છે તો મેર નહીં પડતો. પડે છે. વિચારજો, કરોડોપતિ, અજબોપતિ ટોગા ગઈને થાકી જાય તો એનો ઉદ્ધાર નહીં થતો, એનો મેર નહીં પડતો, એનો દુઃખ નહીં મટતું. એનું કારણ શું છે? તમારી માગણીઓ ખોટી છે. જો કદાચ મારી આ વાત જેને હૃદયમાં ઉતરી જાય ને આજ ગુરુ પૂનમના દાડે, એનું જગતમાં હું કલ્યાણ કરી દઉં, કોઈ દુઃખ પડવા દઉં અને કોઈ દુઃખનો આભાસ થવા દઉં તો ગોળા હું સોલંકી પેઢીની ગુખાર મેલડી મટી જાઉં મારા મેલડીના રામ. દુઃખના અંત ક્યારેય નહીં. આ યાદ રાખજો મારી વાત. દુઃખનો અંત ક્યારેય નહીં. તમે જેટલું દુઃખ મટાડવાની કોશિશ કરજો ને તો એક દુઃખ મટશે અને પાછળ બીજું ઊભું ને ઊભું. ગમે તેટલી તમે ભક્તિ કરી લો, ગમે તેટલા હાથ ઉપર હથેળી પર દીવા કરી લો, ગમે તેવા વ્યવહાર કરી લો, પણ તમારા દુઃખનો અંત નથી. કેમ નથી? કે દુઃખદાયી પરિસ્થિતિ, દુઃખની પરિસ્થિતિમાં જ તમે ભગવાન કે માતાજીને પ્રાપ્ત કરી શકો છો. તમને દુઃખ એટલે ભગવાન માતાજીએ આલ્યું છે કે દુઃખ પડશે ને દીકરાઓને અને બધી જગ્યાએ આશાઓ રાખશે, બધી જગ્યાએ માગણીઓ કરશે, બધી જગ્યાએ ભીખ માગી માગી થાકી જશે સુખની, છતાંય કોઈ નહીં હોંભરે ને એટલે મારા મંદિરે મારા ધોમ હૂંચશે. જેમ આજ માતા ભગવાન હૂંચ્યા, લાવો કંઈક આપી દો, અમને દુઃખ છે, તકલીફ છે, પણ આ દુઃખ જ તમને મારા સુધી લઈને આવ્યું છે. આ દુઃખ જ તમને તમારી કુળદેવી સુધી લઈને જયું છે. આ જે તે કદાચ મારા સાનિધ્યમાં આવી અને કદાચ ભક્તિ ભાવ તમારી ઘરની મા પ્રત્યે વધ્યો છે ને તો આ દુઃખના કારણ, એટલે પહેલો ગુરુ તો તમારો દુઃખ કહેવાય, એનો આભાર માનજો. કહેવાય કે નહીં? કે જો દુઃખ ના પડ્યું હોત તો અમે આવી મંદિરો ભૂવા કદાચ સુખ માટે દોડત નહીં.
અને આવી દોડ્યા ના હોત તો સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી જેવી માતા ના મળી હોત, અને આ માતા ના મળી હોત તો અમારી કુળદેવીની અસલ ભક્તિ અસલ પ્રેમ આજ અમને કાળા કળિયુગમાં જોવા ના મળ્યો હોત મારા મેલડીના રાવ. આ વાત મારી બહુ ઊંડાણની છે. તમારી માં આ જન્મનું નહીં, ભવ ભવ જન્મ સુધીનો હંગાત રાખશે. મારો દીકરો ગયા જન્મમાં માં 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 કરી 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 એની મને પામવાની અધૂરી ઈચ્છા રહી જઈ અને મૃત્યુ ટાણું આવી ગયું અને એની ઈચ્છા પૂરી ના થઈ એટલે મારા ભગવાનના દરબારમાં જઈ ફરી મનુષ્ય અવતાર આલી અને ફરી હું બહુચર માતા, હું મેરડી માતા મળી કે દીકરા હજુ ભક્તિ કરી લે, કરી લે, મારી ભક્તિ કરી લે, તારા જેટલી સેવા પૂન દાન ધર્મ જેટલું કરવું એટલું કરી લે, જા હું મળીશું. આજ જેમ મારા દીકરાને મળી ને એવી તમારા ઘેર તમારી કુળની માતા એના દીકરાની રાહ જોવે છે. તમારો જન્મ થયો ને તોથી તમારી માને એક આશા છે કે દીકરાની અંદર સાચી મારા પ્રત્યેની ભક્તિ અને ભાવ જાગી જાય ને તો મારો મારો દીકરો મારો થઈ જાય, જગતમાં એને દુઃખ ના પડવા દઉં. શગવાડા માતાઓ શક્તિશાળી, પાવરફુલ, રોમબારી મારા જેવી જ બધી છે તમારી. કોઈ આમાં ખોમી નહીં, કોઈ આમાં આગી પાછી વાત નહીં, પણ તમારી માં આ જ ઈચ્છે છે કે બસ મારો દીકરો દુઃખને એક બાજુ મૂકી મારા વાલમાં મારા પ્રેમમાં રંગાઈ જાય, મારી ભક્તિમાં રંગાઈ જાય ને તો દીકરાઓને ખબર પાડું કે મારા માતાના લાડ ચેવા હોય, પ્રેમ ચેવા હોય, મારા મેલડીના રામ. એ જગતમાં કદાચ દુઃખ એક બાજુ મૂકી અને મારા પ્રેમમાં રંગાઈ જાય, મારી ભક્તિમાં રંગાઈ જાય ને ખાલી મારો દીકરો, તો જગતમાં બતાવું માતાનો વાલ શું છે, પ્રેમ શું છે. અનુભવ કરવો છે ને. એક વખત અનુભવ થયો ને એટલે હોના, ચાંદી, દાગીના, ઝવેરાત, ગાડી, બંગલા, રૂપિયા બધું છે ને ધૂળ બરાબર લાગશે. કરોડો અજબો રૂપિયા છે ને તો એમ કે છે કે મારી માતાના તોલે કરોડો અજબો ના આવે. મારી માતાના પ્રેમ આગળ દુનિયાની કોઈ વસ્તુ એવી નહીં મારી માતાની આગળ તુલના કરી શકે. આ વાસ્તવિક આનંદ ક્યાં મળશે? તમારી માના શરણમાં. રોજ કહેતી, પેલાય પ્રવચનમાં કીધું હતું, તમને હંમેશા તમને શેની ભૂખ હોય? આનંદ, મજા. નહીં કહેતા? બધું જ છે પણ જીવનમાં આનંદ નહીં, મજા નહીં. શું કામનું? પૈસા છે, રૂપિયાવાળાનો અનુભવ, આ પૈસા છે, જમીન છે, બધું જ છે, પણ આનંદ નહીં, મજા નહીં. એ મજા લેવા ફરવા જાય, તીર્થયાત્રા કરવા જાય, મોટા મોટા હેલિકોપ્ટરમાં વિમાનો બેહે, ફરે આખી દુનિયા. આખી દુનિયા ફરીને વાપરી વાપરી પૈસા થાકી જો એવા વ્યક્તિને પૂછો ચમનું ભાઈ તો શું કહે છે? મજા તો છે પણ એનો ખાસ છે ને એને કહે છે કે ભાઈ જીવનમાં આનંદ. તો તમારી આત્મા શું હંમેશા માગે છે? આનંદ. તમને અત્યારે લાગે કે પૈસા આવી જાય તો હું સુખી થઈ જઈશ, પણ ખરેખર પૈસાની થોડી ભૂખ છે. પૈસા પાછળ જે આનંદ મળે એ આનંદની ભૂખ્યો હોય માણસ. શેનો હોય? એક ઘર હોય, એક ઘર તમારી જોડે છે, તમે ઈચ્છા કરી કે બીજું ઘર થઈ જાય મોટું બંગલો તો હું સુખી આનંદમાં. એ ઘર બનાવી દે, ભલે એ ઘરમાં એ રહેવા ના જાય પણ એ ખાલી ઊભો ઊભો જોવો ને કે આ મારું ઘર. એ ઘર જોઈ અને એને જે આનંદ થાય છે ને એ આનંદનો ભૂખ્યો છે ઘરનો. આ મારી વાત ગહેરાઈથી વિચારો. તમારે પૈસા બંગલા કશું નહીં જોતું, તમારું મૂળ મજા આનંદ જોઈએ છે. જેમ ઊંઘી જાઓ છો તમે રાતે તો આનંદ થાય છે ને કે આ તો મસ્ત ઊંઘ્યો લાગે છે ને, ઉઠો એટલે બધા કડાપા ચાલુ. એનું કારણ શું? એ આનંદ 24 કલાક આવી જાગૃત અવસ્થામાં રહી શકે, પણ ક્યારે? જ્યારે તમારું જીવન તમારી કુળદેવીના શરણમાં સમર્પિત કરીને શરણાગત થઈ જાઓ કે માં
ખરેખરમાં માં પહેલા તો અમે બોલતા કે માં તું કરે ખરું, પણ માં હવે તો કદાચ સાચા હૃદયથી બોલીએ છે કે માં મારી કુળદેવી કરે ખરું. પછી એ દુઃખ આલે ને દુઃખ, તોય માં તારી ઈચ્છા. તકલીફ આલે ને તોય માં તારી ઈચ્છા. તું તાર કરી લે પરીક્ષા, તું તાર ચપ્પલ ના રવા દઈશ, તું તાર લુગડા ના રવા દઈશ, તું તાર ઘર ના રવા દઈશ, જમીન ના રવા દઈશ, તું તાર પરિવાર ના રવા દઈશ, કાકા કુટુંબ ના રવા દઈશ, ભાઈઓ ના રવા દઈશ, દીકરા દીકરીઓ ના રવા દઈશ, પણ માં હું તને નહીં છોડવાનો. એક દાડો તમારી માએ કોડું ઝાલી લીધું ને જગતમાં બેડો પાર થઈ જશે. આજે નહીં કહેતા કે માં અમને બહુ લોકો વિરોધ કરે છે, અમે સાચા છે તો એમને હેરાન કરે છે, અમારું મન નહીં રાખતા, કાકા કુટુંબ હોમું નહીં જોતું, બોલાવતું નહીં, પહેલા અમને બધું બહુ સારું રાખતા, હવે કોઈ રાખતું નહીં. તો એનું કારણ છે કે તમારી માં છે ને એના શરણમાં લઈ જવા માંગે છે. એટલે આ જે ખોટા સ્વાર્થના સંબંધ હતા ને એ બધા તોડાયા. સ્વાર્થના જેટલા સંબંધો, સગા વાળા મિત્ર જેટલા બી તમારી જોડે સ્વાર્થ ખાતર જે સંબંધ રાખતા ને એ તમારી માતાને ગમતું, એટલે શું કર્યું? સંબંધ તોડાયા સ્વાર્થના. દીકરા આ તો સ્વાર્થી છે, લોભી છે, તાર જો પૈસા હતા ને તો લગીન રાખતો. એટલે જો તમે માતાના શરણમાં જશો ને જેમ જેમ એમ ખોટા સ્વાર્થના સંબંધ હશે ને એ ઓટોમેટિક તૂટશે. લખી રાખજો. એટલે એવું નહીં વિચારવાનું કે માં તો હું ભક્તિ ચાલુ કરી ને તો મને તકલીફ પડી, પીડા થઈ, હું એકલો પડ્યો. ગોડા એકલા નહીં, તમારી હજારો હાથ વાળી તમારી માં તમારી જોડે છે. કોઈની ચામુંડા છે, કોઈની મહાકાળી છે, કોઈની હરસિદ્ધિ છે, કોઈની શક્તિ છે, કોઈની બુઢ ભવાની છે, કોઈની ઉમિયા છે. આવી દરેકની અલગ અલગ નામથી ઓળખાતી દરેકની કુળની માતા હજારો હાથ વાળી છે. સિંહ પર બેહનારી છે, રાક્ષસોને હણનારી છે. તો તમે જીવનમાં એમ કહો માં હું એકલો, તો એના અસ્તિત્વ પર શંકા થઈ કહેવાય, એના વિશ્વાસ ઉપર સંદેહ થયો કહેવાય, એની કૃપા ના એના ઉપર શંકા થઈ કહેવાય. કે તમે એવી શંકા કરો માં હું એકલો છું, ક્યારે કહેવું? એમ જ કહેવું. ભલે સંસાર માટે દુનિયા માટે હું એકલો દેખાતો, પણ મારી પાછળ છે ને મારી વાઘ જેવી માતા બેઠી છે. જગતમાં કદાચ તમે સત્ય હશો, સાચા હશો, નિર્દોષ હશો, અને જો કોઈ દુષ્ટ વ્યક્તિ ખાલી તમારું ખરાબ કરવાનું વિચાર કરે ને તો સુધી તો મારું ત્રિશુલ એના અડીપ થાય. ખાલી વિચાર કરે મારો દીકરો જો સાચો હોય, સત્ય હોય, અને નિર્દોષ હોય, અને ભોળિયો હોય, અને કોઈ વ્યક્તિ કદાચ એના પાડવાની, એના નુકસાન કરવાની, એનું અહિત કરવાનું ખાલી વિચાર કરે ને વિચાર, તોથી મારું ત્રિશુલ અડી જાય. તો તમારી માં એવી જ છે, ત્રિશુલ ધારી, ચક્ર ધારી. જો શંકરનું ત્રિશુલ છે, વિષ્ણુનું ચક્ર છે, બ્રહ્માના ચોપડાય છે ને. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા તમારી માં છે. ગોડા ઓળખો ઓળખો. ચોય દુનિયામાં ભટકવાની જરૂર નહીં. તમે મારા પારે કાયમ માટે નહીં આવવાના. આવશો નહીં. મારો સમય છે, મારા ભગવાને જેટલો સમયગાળો લખ્યો તો હું ઉપદેશ કરીશ. જે દાડ મારો દીકરો એમ કે માં હવે બસ, એ દાડ હું નહીં બોલી શકું. આભાર તો મારો નહીં, મારા દીકરાનો એવો માનજો કે માં તારા દીકરાની સેવા ભાવનાના કારણે તું મળીશું. મારે નહીં ભટકાડવા કોઈને, નહીં છેતરાવા દેવા ચોય, ના ખાવું ના ખાવા દઉં, હું એ મેળડી છું. એટલે રોજ કહું દુઃખને એક બાજુ મેલી તમારી માતાના શરણ ઝાલ લો. અરે ગ્રહો ગમે તેવા હશે, નડવા વાળા દેવ ગમે તેવા હશે, એટલે કર્મો ગમે તેવા હશે, હજારો લાખો પાપ હશે, પણ તમારી એક માં, તમારો એક કુળનો દીવો એના વાલથી ને એના પ્રેમથી
બધા પાપ દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય. ગમે તેવા કર્મો હોય, ગ્રહો હોય ને એના પાતાળમાં ઘાલી દે તમારી માં. અને એની શક્તિ પર તમે સંદેહ કરો છો, એની શક્તિ પર શંકા કરો છો કે મારી મહાકાળી ઘેર બેઠી દીવા કરું છું પણ મારી હોમ્યું નહીં જોતી. અરે ગોડા, મહાકાળીએ તો રાક્ષસોને હણી હણી લોહી પીધા. અને એવી મહાકાળી પર શંકા કરો. ચંડમુંડને માર્યો, હણ્યો એવા રાક્ષસોને હણનારી ચામુંડા પર શંકા કરો તમે કે મારી માં કમ છે. અનુભવ એટલે નહીં થતો, ભલે રામ, અનુભવ એટલે નહીં થતો કે તમને છે ને અસલ કુળદેવીની ચાહના થઈ. ખાલી નોમના જ દીવા કરો છો. કામ થાય એટલે, કામ કરે એટલે. શું તમારી માં તમારી દાસી છે? ઘડે ઘડે તમારા કામ કરી આલે. માં કોને કહેવાય? એને હોપી હોય ને, માને ખબર હોય કે મારા દીકરાને શું આલવું શું ના આલવું, એને બધું સમજ છે. પણ એને સમર્પિત કરી દો. માં તું કામ કરું ના કરું, તમે તમારી મનની ચાહના કરવા માંગો છો, મનની ધરાવવા માંગો, મનની ઈચ્છા પૂરી થાય, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. રોજ કહું છું, તમારી માન એકવાર શરણમાં કદાચ સાચા હૃદયને વિશ્વાસથી કદાચ પ્રાર્થના કરીને કહી દો કે માં લે, ખરેખરમાં હૃદયથી કહું તું કરે ખરું, પછી તમારા માટે જે યોગ્ય હશે ને એ જ તમારી માલ છે. કદાચ દીવાબત્તી ચાલુ કરો, અસલ તમારી માની ઓળખ કરી એની ભક્તિ ચાલુ કરો. હોજના ટાઈમે રવિવારે આરતી ચાલુ કરો કે જેમ જેમ પૂજા પાઠ વધારો એમ એમ અમુક જણાનું કહેવું એવું હોય છે, અમુક ભક્તોનું કહેવાનું એવું થાય છે કે માં અમે જેમ ભક્તિ કરીને દીવા કર્યા ને એમ તકલીફ વધી. એવા કંઈક ભાવિક ભક્તો છે. પણ આ જે વાત કહીશ કે તમને જો આવી શંકા થતી હોય કે અમે જેમ માતાના ઓળખ રાખી અને ભક્તિ ભાવ પ્રેમ વધ્યો, પેલા એક અઠવાડિયામાં એક વારે દીવો નતા કરતા, અત્યારમાં 2 ટાઈમ ચાલુ કર્યો. માં દર રવિવારે શ્રીફળ ચુંદડી અગરબત્તી એને ચડાવતા થયા, હાર પહેરાવતા થયા. માં દર અઠવાડિયે મહિને અમે નિવેદ આલતા થયા. પેલા 12 મહિને એકવાર આલતા, અત્યારે વર્ષમાં 12 વખત આલીએ છીએ. પણ માં તોય દાડે દાડે તકલીફ વધે છે, દુઃખ વધે છે. માં તેનું કારણ કહું, જાણવું છે? જે આ સાચા ભક્તો હશે, જેને ખરેખરમાં પોતાની માની લગ્ની લાગી છે, એના મારી વાત લાગે. જેને કોમ કરાવે છે ને એમનો તો આ બધા શબ્દો એડે જ હશે. તમે જો દીવાબત્તી ભક્તિ ચાલુ કરો, પ્રેમપૂર્વક, ભાવપૂર્વક, લગાવપૂર્વક, વિશ્વાસથી, અને જો દીવાબત્તી કર્યા પછી તમને 2-4 મહિના સારું લાગે ને પછી તકલીફો ધીરે ધીરે ચાલુ રહે, તમારા ઘરમાં પૈસાની કદાચ ખોટ પડે કે કોઈ પણ જાતની પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય, તો તમારે એવું નહીં માનવું કે મારી મહાકાળી બેઠી છે કે નહીં, મારી ચામુંડા બેઠી છે કે નહીં. પણ ચામુંડા મહાકાળી નરસિંહજી તો ઘેર જ છે. પણ એ ચામુંડા મહાકાળી નરસિંહજી શું કરવા માગે છે કે દીકરા આજ દીવો તાર તે મારો કર્યો છે ને, અને સાચા હૃદયથી કદાચ આજ મને પ્રાર્થના કરી છે ને, તો દીકરા કદાચ 2 વર્ષ દુઃખ આલું, દુઃખ કદાચ મારો દીકરો જો વેઠી લે ને તો જીવનમાં કોઈ દાડો દુઃખનો સોયડો ના થવા દઉં. બે વર્ષ કદાચ મારો દીકરો જો થોડા દુઃખ વેઠી લે ને તો 2 વર્ષ પછી એનું કોડું ઝાલ લઉં ને, જગતમાં કોઈ દાડો એને દુઃખ ના આવવા દઉં. દુઃખ આવે ને તેનો અનુભવ ના થવા દઉં. કેવું? વાયરો આવન જાય, વાયરો આવન જાય એ અનુભવ કરાવડાવું. પણ ભલે રામ ચામુંડાને એ દુઃખ એટલે નાખે છે કે દુઃખ પડે ને તમને તો તમારા જે તે કરેલા ખોટા કર્મ જાણે અજાણે થયા છે ને બધાના. તમે માફી માંગો છો ને? માં આજ ગુરુ પૂનમના રામ રામ. આ જાણે અજાણેમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજે. જાઓ, હું આશીર્વાદ આલું છું. તમે મારા સાનિધ્ય, મારી કોઈ ભૂલચૂક થઈ હશે તો આજે માફ. પણ તમારી માં દીવો કરો છો, એની ભક્તિ ચાલુ કરો છો, પુનદાન ચાલુ કરો છો, અને છતાંય જો તકલીફ
ધીરે 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 ચાલુ જ રહેતી હોય, 6 મહિના 12 મહિના, પણ છતાં એ દીકરાઓને કહીશ, એ દીકરીઓને કહીશ કે હિંમત હારતા. કેમ કે તમારી માં શું કરે છે? તમને જલ્દી જલ્દી દુઃખ આલી અને સમય નજીક લાવે છે સુખનો. કે મારા દીકરાએ કે મારી પેઢીએ જે તે નાના મોટા ગુના કર્યા, નાના મોટા ખોટા કર્મ કર્યા ને, આ દીવો કર્યો છે ને, એટલે એ કર્મ છે ને શું કરશે? જલ્દી જલ્દી મોકલશે કે લાય આ 2 વર્ષમાં જેટલી તકલીફો પાડવી એટલી પાડ લો, પછી 2 વર્ષ પછી તો મારા દીકરાને મારા ખોડીએ બેહાડીને એને કોરિયા ખવડાવવાના. આ સમયગાળો એનો, આ એની રાહ, એની પરીક્ષા નહીં કહેતા. પણ 2 વર્ષ સુધી કોણ ટકે છે? ચામુંડા કોમ ના કરે, મહિનો દીવો કર્યો એટલે ચામુંડા મારો ગોરી મહાકાળીને પકડો, મહાકાળી ના કરે એટલે કે મેલડીને પકડો, મેલ ખુખાર મેલડી ના કહો ફલાણી મેલડી પકડો. ચો સુધી આવું કરશું? પણ એકની પર વિશ્વાસ રાખો. હું એવું નહીં કહેતી કે મારી પર કરો, તમારા ઘેર બેઠી એની તમારી મા ઉપર કરો. તમારી માતાને ખાલી દીવા બત્તી ભક્તિ કરો છો ને તો મગજમતી બધા વ્યાયામ કાઢ નાખો. શું નડે છે? અરે ગમે તેવું નડતર હશે ને ભોય તરીએ દબાવી દઈશું. ખુખાર મેલડી ગમે તેવા દેવો છે ને, પણ જેને કદાચ જીવન સમર્પણ કર્યું હશે ને એને કદાચ દુઃખ તો પડશે, પણ એના ડૂબવા તો નહીં જ દઉં. દુઃખ ભલે ગમે તેવું પહાડ જેવું આવી જતું, પહાડ જેવું દુઃખ પડી જતું, પણ એ દીકરાનો અંતે તે ભરોસો નહીં તૂટવા દઉં. છેલ્લી ઘડીએ કદાચ મરવાની ઘડીએ સેકન્ડ બાકી હશે મૃત્યુની, અને સેકન્ડ પલવારમાં કદાચ હું ખુખાર મેલડી એનું કોડું ઝાલી અને કદાચ જીવન તારી નાખીશું મેલડી માતા. પણ તમારા જીવનમાં આ જ્ઞાનની સમજની જરૂર, સમજ લેવી અને ધીરજ રાખવી પડશે. પ્રશ્ન શક નહીં તમારો આવો કે માં દીવાબત્તી કરીને અમે તો વધ્યું દુઃખ સારું, પેલા સારું હતું પણ મારી દુઃખ પડે છે પણ તોય તારી વાતો બહુ મીઠી લાગે છે ને. કઈક ભાવિકો એવા કે મારા સાનિધ્યમાં આવીને બધાના કોમ જોવો ને તો શું કે મારી પેલાનું તો 15 દાડામાં થઈ ગયું, પેલાને 2 મહિનામાં થઈ ગયું, પેલાને તો 3 દાડામાં કોમ થઈ ગયું, મારી ઉતારા પારે 2 વર્ષથી મારું નહીં થતું. થાય છે ને આવું કઈક દીકરા દીકરીને થતું હશે, પણ તમારે એવું નહીં સમજવું કે હું નહીં સાંભળતી. મને ખબર છે, હું જાણું છું કે તમારું દુઃખ નહીં મટતું, પણ એ દુઃખ નહીં મટતું એનું કારણ છે કે તમને જે દુઃખ પડે છે ને તમારા કર્મો ધોવાય છે, પાપ ધોવાય છે. એ ધોવાઈ જાય ને એટલે મારે કહેવાની જરૂર નહીં પડે 5 વર્ષ પછી મળજો, પછી એમ કહે છે કે માડી તારા લીધે, તારા આશીર્વાદે તો અમારે લીલી વાડીઓ ને ગાડીઓ ને બંગલા બધું છે. એ દાડો 5 વર્ષ પછી ખબર પડે કે મારી તું ના મળી હોત શું કહું. પછી અમે શરીરે એમ કહેશો કે માં દેહ તારો, આ શરીરે તારું માં, આ પ્રાણ તારો માં, તું કેમ તો મારો જીવ કાઢી ના લઈ દઉં, તું કે તો મારું કાળજું કાઢી ના લઈ દઉં. એવો ભરોસો થઈ જાય. ધીરજ રાખો અને એ સમય પાર કરો ને તારે તો ધીરજ રહે છે. આવા કઈક ભાવિક ભક્તોનો પ્રશ્ન છે. એટલે ક્યારે એવું માનવું નહીં કે મારી વાત કોઈ સાંભળતું, મારા કાન ભલે હું બહુ જૂની માતા, ઉંમર લાયક માતા છું, ઓછું સાંભળતી હોય, પણ અંતરના શબ્દો તો એકદમ તેજ કાન છે મારા. બહારના શબ્દો સાંભળવા માટે તો હું બહુ ઓછું સાંભળું છું. કોઈક મારી માતાની કોઈક નિંદા કરે છે ને તો મને સંભળાતું જ નહીં, મારે કોણ દઈને સાંભળવું પડે, શું બોલે છે આ ખબર નહીં પડતી. હારી મારે સેવકને પૂછવું પડે શું કહે છે આ, મારી કંઈક આપણા વિશે બોલે છે. હાર હેડ હું તો નહીં સાંભળતી. ચમ આ બહારની સંસારની કોઈ વસ્તુનો સાંભળવા માટે મારા કાન બહુ બહેરા છે. જેમ કે ઉંમર લાયક માતા, કેટલા વર્ષો થયા મારે, આ શું ખોટું, 1000 વર્ષો થઈ ગયા મારે ધરતી પર મારે મેલડીને. પણ હા, અંતરાત્માનો તમારો અવાજ, ખાલી પોકાર, નાભીનો પોકાર, એક શબ્દનો હશે, એક આંસુડો, એક દુઃખનો કદાચ વેદના હશે ને તો કાન દઈને સાંભળીશ, લાખોની ભીડમાં સાંભળીશ,
દુનિયાના છેડે સાંભળીશ, ગમે તે જગ્યાએ સાંભળીશ, પણ તમારી અંતરની વેદના સાંભળવા માટે મારા કાન 24 કલાક ચાલુ હોય છે. અનુભવ કરજો કે કુખાર મેલડીમાં, રામબારી મેલડીમાં, તમે જે મને બોલાવો એ, તમે મને મેલડીને કહો છો ને એટલે હું મેલડી, મારી જ આંખો ખુલે, મારા જ કોણ ઊંચા થાય. બીજા એ બારેજા વારી, તો બારેજા વારી હું એક જ છું, એટલે મારા જ ઊંચા થાય કોણ. હા શું ખોટું? પણ ખાલી એટલું બોલો કે હે મેલડી, તો તમારા હૃદયમાં જે મેલડી પ્રત્યે વધારે ચાહના હશે ને પહેલી આવશે. ભલે તમારા ઘેર મેલડી બેઠી હશે, પણ હે મેલડી લાજ રાખજે, તો કદાચ તમારી મેલડી કરતા મારા મેલડી પર તમારો વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ વધારે છે ને, તો તમારી મેલડી પહેલા હું મેલડી પહોંચી જઈશ. આ વચન છે. અને તાલ આવશે ને તો તમારી મેલડી કે લહેડ આપણે બે જોડે. તું આ બાદ સંભાળ લે, હું આ બાદ સંભાળ લઉં છું. આ શું ખોટું? મેલડી તો જગતમાં એક છે, પણ એના દીવા જુદા, એના કુળ જુદા, એ પ્રમાણે અલગ અલગ મેલડી કહેવાય. હું સોલંકી પેઢીની માતા, તમારા ઘેર તમારા વંશની મેલડી એક છું, પણ રૂપ અનેક અલગ 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 દીવાંશન. એ રીતે અમારી માતાઓને વાત થતી હોય. તમારી મેલડી, મારી મેલડીની વાત કરવી હોય તો હું પૂછી લઉં, ચમ તારો દીકરો અહીંયા આવ્યો છે? જવા દે ને, મારો દીકરો સમજતો જ નહીં મારી કશી વાત. કેટલી વાર અણસાર આલ્યા, કેટલી વાર સપને કીધું, કંઈક ભુવા જોડે સાચું કેવડાયું, પણ છતાંય મારા દીકરા કોઈ વાતે સમજતા. મારા દીકરા એવું કહે છે કે જો આ વાત સાચી હોય અને અમારી મેલડી સાચી હોય તો 6 મહિના મને સુખ બતાવો ને તો હું માનું. મારા જોડે સોદા કરે છે તો પોતાની માં હોય ને એ દુઃખી થાય કે મારો દીકરો, મારો આલેલો દીકરો, મારા વારસદાર આજ મારા પારખા કરવા બેઠા. હા કે નહીં? જે દીકરાને કદાચ બોલતા ના આવડતું હોય ને એક એક લાય મારી પ્રમાણ, તમારી માતા એવી ખીજાય કે પ્રમાણ વાળી મને ના બોલાડશો. પ્રમાણ વાળી ના જોઈ હોય તો આ તારી જીભ ઉપડે છે ને મારા આશીર્વાદ થી ઉપડે છે, નકન કઈક પેઢીઓમાં લૂલા લંગડા પેદા થયા છે, તું કોઈ દા નહીં થયો. કઈક પેઢીઓની જીબાનો નહીં જન્મથી, કાન નહીં, આંખો નહીં. આ આંખો મોટી ફાડીને કહે છે કે લાય હેડ પ્રમાણ, આ બરાડા પાડીને જોરથી કહે છે કે લાય હેડ, તું મારી મેલડી હોય તો આટલું કામ કરી બતાય તો તન પૂજું, તો તન દીવો આલું. તારે તમારી મેલડીને વહમું લાગે, દુઃખ લાગે. જો આજે એમના વડવાઓ કદાચ મને લાડ પ્રેમ કર્યા, મારી ભક્તિ ખૂબ કરી અને મારા આશીર્વાદથી એમના વંશમાં કોઈ લૂલા લંગડા બોબડા પેદા નહીં થવા દીધા, કોઈને શરીરે તકલીફ નહીં થવા દીધી, કોઈને અપંગ નહીં રવા દીધા, અને હાજો માજો તંદુરસ્ત કદાચ એ ધરતી પર એ દીકરાનો જન્મ થયો, આજ એ જ દીકરો મારા મેલડીના પારખા કરવા ઉભો થયો છે. થાય કે નહીં? તાર દેવી શક્તિ ખીજાય કે નહીં? સત્યના કોઈ પુરાવા હોય? હું માતા છું, તમે માનો છો? મન માનો છો ને? હું સત્ય છું, હું સતવારી છું. મારા પુરાવા હોય? પુરાવા જોતા હોય તો અનુભવ કરો તો ખબર પડે. વ્યક્તિગત તમને અનુભવ થયો તો તમને ખબર પડી કે ખુખાર મેલડી સત્ય છે. થયું ને? તમને અનુભવ થયો એટલે. બીજા બધા મને મોને, પણ બીજા બધાને મોનાવડાવવા થોડી મારે પ્રમાણ આલવાના હોય કે લાય ભાઈ તું નહીં માનતો લે હું તને ચમત્કાર કરી બતાવું, હું ખુખાર મેલડી છું. જેના અંતર આત્મા અને જેનું રુદિયું ચોખ્ખું હશે ને એના દેવી શક્તિ કોઈ પ્રમાણ ના આલે, પણ એના લાડ પ્રેમથી એને ઓળખી જાય કે આ મારી માં છે. હા શું ખોટું? આ ભલે ધોકેણે ધોકેણે તમારી માતાઓ તમને મારતી હોય, પણ ધોકેણું ચારે માગે જ્યારે બહુ કપડા પર મેલ ચોટ્યો હોય. ખબર છે ને? અને જો એ માનો દીકરો જો લાડકો ને વાલો દીકરો હશે ને, એનો પોતાનો હશે ને, તો એનો કદાચ કપડા લુગડા હશે ને તો એ માં જોજો ધોકેણું મારશે, પણ બહુ ધીરે રહીને મારશે કે બટન બટન તૂટી ના જાય. મારા દીકરાનું છે,
અને ભત્રીજાનું હોય તો તોડી નાખે. સાસુ સસરાનું હોય તો. પણ જેને એ પ્રેમ કરતી હશે એના પતિને, એના દીકરા દીકરીને, એના કપડાય ધોશે ને તો બહુ એકદમ પંપારીને ધોશે. આ શું ખોટું? તેવી તમારી માં જો એના લાડકા બની જાય ને, તમને દુઃખ નાખશે પણ બહુ પંપારીને એક બાજુ મારશે ને એક બાજુ હાથે પહેરવે દીકરા ખાઈ લે, એક બાજુ તમને દુખાઈ નાખશે અને બીજી બાજુ હાથે ફેરવી લેશે. દીકરા સંસાર છે, કર્મો અનુસાર દુઃખ વેઠવું પડે. દુઃખ પડે જ, તમે કર્મો કર્યા છે, પ્રારબ્ધમાં એ પ્રારબ્ધ તમારે ભોગવવું પડે એવી સમજણ પાડી અને સમયગાળો કાઢ નાખશે કે નહીં? પણ એ પોતાના મોની લે ને તો તમને ઓછા ધોકેણા પડશે. ધોકેણા તો પડવાના, એ 100% છે. ધર્મના હાથમાં જ એક હાથમાં આશીર્વાદ છે ને બીજા બધા હાથમાં હથિયાર છે. જો છે ને, એક હાથ આશીર્વાદનો અને બીજા હથિયાર. જે હાથ ફેરીને ના સમજે ને એને તલવાર બતાવવી પડે. આ શું ખોટું? તલવારથી ના સમજે ને ગદા ચાલવી પડે, ગદાથી ના સમજે ને ત્રિશુલ ચાલવું પડે. પણ માતાઓ દંડ એટલે આપે કે તમે અધર્મી ના બની જાઓ, તમે રાક્ષસ ના બની જાઓ, તમે મનુષ્યમાંથી દાનવ ના બની જાઓ, માનવમાંથી દાનવ ના થઈ જાઓ, તમે કોઈ જીવો પર અત્યાચાર ના કરો, કોઈ જીવોનું ભક્ષણ ના કરો. એના માટે દેવી શક્તિ તમને તકલીફો આલે, દુઃખ નાખે કે દીકરાઓ સમજો તમે મનુષ્ય છો, તમે રાક્ષસ. તમારી અંદર દયા ભાવના હોવી જોઈએ, દરેક જીવ ઉપર હોવી જોઈએ ને. આ તો ઘેર આંગણે કૂતરું આવ્યું હોય ને તો એક જ લાકડીમાં તો બચારાને પગે ભાગી નાખે. આ ખોટું નહીં? પછી માતાઓ દંડ આપક નહીં કે કૂતરું આશા લઈને આવ્યું તું કે રોટલી ખાવા અને મારી લાકડી ને પગ ભાગી નાખ્યો. જેટલું કૂતરું રોયું હશે ને એટલું તમારે રોવું પડશે. કોઈ એને જેમ વાગ્યું હોય પગમાં, એને કોઈ પાટાપિંડી દવા કરવા વાળું હોય, એક દાડો ભગવાન એવો સમય લાવશે કે જો કદાચ આ વાતનો પસ્તાવો ના થયો હોય ને કદાચ અહંકારમાં આ બધું કશું ના નડે, એના ઘડપણમાં છે ને કદાચ નહીં કહેતા કે જીવડા પડ્યા, પગ કપાવો પડ્યો, આ થયું, કોઈ દવા અસર નહીં કરતી, છેલ્લે કંટાળી ઘરના તે દવા બંધ કરી દે. હવે તો ભગવાન ભરોસે એને પીડાવા દો તો જોજો 2-2 ને 5-5 વર્ષ સુધી ખાટલામાં પીડાય છે માણસો. જોયું છે ને? તો તમારે પીડાવાનું જ. અત્યારથી નહીં બેઠા તું ચોથી બેઠા છે, ઘડપણમાં ચોથી બેઠા છે. તાર તો તમારા દીકરા દીકરીઓ તમને પાણીનો ભાવ નહીં પૂછે. જેના માટે તમે આ ભાગદોડ કરો છો ને, હાય પૈસા, નીતિના અનીતિના બધા ભેગા કરીને મારી વસ્તીને મારા દીકરા માટે ભવિષ્ય મોટું નિર્માણ કરી દઉં, આખા જગતનું સુખ આપી દઉં. પણ એ સુખ હાલવામાં તમે પોતાના ધર્મનું ધોન રાખ્યું. તારે જ દીકરાઓ ભાઈ છેલ્લે લે હાડો, પેલો કે નાના ભાઈ તો રાખ, પેલો મોટો ભાઈ કે તારા ઘેર રાખ, ત્રીજો ભાઈ કે માને તું રાખ, બાપને હું રાખું. પછી છેલ્લે કંટાળીને શું કે અમને મેકલો આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં. જોવો છે ને, એ જઈને વેદના પૂછી આવજો. જાઓ કોક દાડ મુલાકાત કરજો, અમારી વાતનું શું દુઃખ કહેવાય ને એ કોક દાડ વૃદ્ધાશ્રમ તમારા ક્યાંક હોય નજીકમાં ક્યાંય જવા દઉં તો જઈ આવજો, એકવાર જોવા જેવું છે. અને જઈ અને વેદના પૂછી આવજો એ કેમ તમારે અહીં આવવું પડ્યું. એ માની ને બાપની એ વેદના, એ આંસુ, એ દુઃખ તમારું હૈયું ભરી નાખશે. એથી જોઈને તમને પ્રેરણા થશે કે ભલે આપણે દીકરા દીકરીઓના ભવિષ્યના નિર્માણ માટે આજ પૈસા રૂપિયા બધું કમાતા, માતાઓ ભગવાન જોડે એની જોડે પ્રાર્થના કરતા, પણ એ પૈસા કમાવામાં તમારા દીકરા દીકરીઓને સંસ્કાર આલવાનું ભૂલી જાઓ છો ને. પૈસા કમાવામાં વ્યસ્ત, આખો દાડો રાત દાડો પરિશ્રમ કરે પણ દીકરાઓને સંસ્કાર આલે એ તમારું જ કરેલું કાલ પાછળ ઊભું. એટલે આજ ગુરુ પૂનમથી તો પહેલા ગુરુ તમારા મા બાપ કહેવાય. કેટલા પગે લાગીને આયા જોજો, આમાં તો 25% નહીં. તમારા
તમારા ગુરુ ચમ તમને ગુજરાતી માતૃભાષા બોલતા ના શીખવાડ્યું હોત તો હું મેલડી બોલું છું તમને ખબર પડત તો જ્ઞાન આલ્યું તમને, સમજ આલી ને, તો ભલે તમારા મા બાપ ઉંમર લાયક હોય, તમને શરમ આવતી હોય, કોઈ દાડ પગે ના લાગ્યા હોય, છતાંય આજ ગુરુ પૂનમનો દાડો છે ને, ભલે આજે નહીં તો કદાચ ઘેર જાવ મોડા તો કાલે તે તમારા ઉંમર લાયક મા બાપ હોય, તમારા દાદા દાદી હોય, વડીલ હોય, એમના ગુરુ પૂનમ નિમિત્તે પગે લાગી અને એમનો આભાર વ્યક્ત કરજો કે તમે જીવનમાં મને કંઈક થોડા ઘણા સંસ્કાર, જ્ઞાન, સમજ આલી, એ બદલ તમારો આભાર. આટલું કરશો ને એ તમારું ધર્મ છે. શું? કોઈ પણ આલ્યું એનો આભાર વ્યક્ત કરવો એ તમારું ધર્મ છે. સૂર્યનારાયણને આભાર વ્યક્ત કરવો પડે. ચમ? એના પ્રકાશથી તમે બધું જોઈ શકો છો. તારે જ્ઞાન થાય છે કે આ ગાદી છે, આ મોબાઈલ છે, આ ભાઈ ઉભા આ બાજુ ઉભા છે, આ ભાઈ આ બાજુ ઉભા છે, દેખાય છે ને? કોના કારણે? સૂર્યનારાયણના પ્રકાશના કારણે. અંધારું હતો દેખાત? એટલે એને રોજ નમન કરજો. બધું બહુ છે માર જોડે, ખાલી આ ધર્મ નિભાવો તો બધું જ છે, પણ બહુ વાર લાગશે આમાં. વાર ભલે લાગતી પણ કોશિશ કરજો, હિંમત હારતા. આ બધી વાતો તમે ઘેર જઈને કદાચ પાલન કરશો ને તો તમારા ઘરના કદાચ સહમત નહીં થાય. તમારી વાત હું માનું છું, તમારા ઘરના સંમત નહીં થાય, પણ એમનું ધ્યાન આલવું, વિરોધ કરે, બોલે, ગમે તેવું. મારા દીકરાની જ વાત કરું, પેલા દીવા કરતા ને તો અખંડ દીવો રાખતો મારો દીકરો. જેમ તેલ પૂરે ને એમ ઘરના એમ કે આખો દાડો તેલ હોતું હશે, જેટલું ખાતા ને એટલું કે દીવામાં બારવાનું. પૂછી જો અનુભવ. એમને કોઈ એવું ના હોય હું જ બોલાવું, હું જ વિરોધ કરાવું, મારા દીકરાને હાથે કરીને છે ને દુઃખ પહોંચાડાવું. મારો દીકરો શું કરે છે? તેલ નહીં હોતું ચો લેવા જાય છે. મારા દીકરાએ મારું તેલ પૂરવા છે ને ભાઈબંધો જોડે હાથે લંબાલે લાઈને 50 રૂપિયા તેલ લાવું છું. માતાને દીવો મારો ઓલવાઓ દેવો. ઘરનાને કહી દીધું તમારે તેલ લાવો એટલે લાવજો, હું દુનિયામાંથી ચોરી કરી નહીં લાવીશ, પણ મારી મેલેડીનું તેલ પૂરીશ. એ ઘરના વિરોધ નહીં કરતા, ઘરના તો ભાવ સારો જ હોય. જે તે નડતર રૂપ થતા હોય ને, જે તે દેવ, એ તમારો વિરોધ કરશે. ભક્તિમાં તમે નિવેદ કરશો ને તો તમારા ઘરના જોડે બોલાવડાવશે. અરે કેટલી વાર અઠવાડિયામાં કેટલી વાર નિવેદ કરવાના હોય? પેલા 1 દીવો કર્યો, અત્યારે 5 દીવા કરે, હવે 7 કરે, કેટલા કરવાના? છતાંય હા ભરજો. સમય આવશે ને એમનો ચોખ્ખો ભાવ થઈ જશે. કાન છે ને તમારા બંધ ના કરો તો મનના અંદરના કાન બંધ કરી દેજો. થશે તમારો વિરોધ. તમારા કુટુંબમાં કદાચ તમને કોઈ દેવ ધૂણવા આવશે ને તો અમે કહે છે કે આ તો ચૂડેલ ધૂણ છે, ભૂત ધૂણ છે, ફલાણું ધૂણ. પણ તમને વિશ્વાસ હોય હું કે મારા કોઠે મારી મહાકાળી આવે છે તો વિશ્વાસ રાખજો. તમને વિશ્વાસ હોય કે મારા કોઠે મારી ઉગતાની મેલડી આવે છે તો કાકા કુટુંબ મોને ના મોને, તમારું પરિવાર મોને ના મોને, પણ રુધિર રમાડજો, તમારી માતાઓ રાજી રહેશે. અમારા દીકરાના અનુભવ દુનિયા તૂટી પડે. હા કે નહીં? પણ તમારે પેલા કીધું જોતો ધૂણવું. તમારો ધૂણનો મજાક ક્યારે બધા બનાવે? જ્યારે તમે લગ્નમાં ડિસ્કો ચાલતો હોય તમે ધૂણવાનું ચાલુ કરો એટલે કોઈક મજાક બનાવો. લગ્ન છે ચોથી આવી માતા આવી, તમે તમારી માતાઓને કહેવાય કે માડી તાર ધૂણવું હોય ને તો કહેજે, હું ચોક આગો એકલો જતો રહીશ, બધાને વચ્ચે મારે ધૂણવું. અને એવી ભાવનાઓથી ધૂણવાનું નહીં કે હું ધૂણું તો મને કોક પગે લાગે. આવી ભાવનાઓથી જો ધૂણીને કોકને ખમા કહેવા છે ને તો તમારી એ ઈચ્છા પૂરી થશે. કે હું ધૂણીને કોકને કહું કે જા કરી દઈશ તે કહે ખોટું પડશે. કંઈક ને કહેતા માડી માતા ધૂણવા પણ બોલે પડતું નહીં, પણ માતા પેલા તું કૂદકા મારે છે. ઘડીક શાંતિ તો રાખ, એનો ભાવ તો ચેક કર. ખાલી કોકે હાર પહેરાયો નહીં, કોકે ચોલ્લો કર્યો નહીં ને તો જાઉં હું મેલડી ગાડી લઈ આવી. એટલે હોભર તો ખરો પેલા. હું મેલડી ફૂલું કોઈ દાડો? તમે હોનાનો હાર પહેરાવો તો ફૂલું જોવો છો? ચમ મારા દીકરાને કહી દીધું દીકરા તું, મારા દીકરા ચારે એવી આશા નહીં રાખી કોઈ દાડ કે હું ગાદીપતિ બનું, મોટો બનું, જ્ઞાની બનું. એનો તો બસ મારા પ્રત્યેનો એક પ્રેમ જ હતો
પણ મને એવું લાગતું કે મારા દીકરાની આ જે ભાવના છે ને એ ભાવનાનો સદુપયોગ કરી અને સંસારમાં મારાથી થાય એટલું કલ્યાણ કરવું છે. ભલે 500, 1000 કે લાખ જેટલા મારા હાથે લખ્યા છે ને એટલા મારા હાથે સુધરશે, એમનું જીવન પરિવર્તન થશે, ભક્તિમય થશે, આનંદમય થશે ને એમાં હું મેલડી મારા દીકરાના લેખમાં જસ લખી દઈશ. હા શું ખોટું? એટલે હું મહેનત કરું છું. તમને એવું લાગતું તમારી માં ઘેર નહીં છે? કર્તવ્ય કોનું? તમારી ઘરની માતાનું. મારા કરતા વધારે તમારી માતાનું. દુઃખ મટાડવું, સુખી કરવા કોનું કોમ? તમારી માતાનું. તો એ તમારી માતાનું કર્તવ્ય હું જો સોલંકી પેઢીની માતા નિભાવતી હોઈશ તો ચમ નિભાવું છું કે કંઈક કરતા ધર્મનું નામ ટકી રહે, માતાઓનું અસ્તિત્વ ટકી રહે. આજ મારા કારણે હું એવું માનું છું, દુનિયા જે કે પણ આજ મારા કારણે 1 લાખ પરિવાર એવું હશે કે આજ ભક્તિ ભાવમાં રંગાઈ ગયા. આજ કદાચ અભિમાનથી કહેતી નહીં, ગણાય નહીં બતાવતી કે મેં આટલું આલ્યું ને આટલું કર્યું, પણ આજ 1 લાખ પરિવાર એવું હશે કે જેના ઘરમાં માંસ મટન ખાવાનું બંધ થઈ ગયું. પૂનદાન કરતા થઈ ગયા, તકલાને ચણ નાખતા થઈ ગયા, કૂતરાને બિસ્કિટ ખવડાવતા થઈ ગયા, ગાયને રોટલી ખવડાવતા થઈ ગયા. થઈ ગયા કે નહીં? આ ટકી રહે એના માટે મહેનત કરું છું. નકર મને કોઈ સ્વાર્થ કળિયુગનો સમયગાળો છે. જેમ જેમ વસ્તી વધતી જાય છે, આજ તો ભારત ફર્સ્ટ નંબરે આવી ગયું એવું કહે છે ને, એમ સંસાધનો ટેકનોલોજી વધતી જાય છે. જેટલી વસ્તી વધે છે એટલા ઘરોય બનતા જાય છે. બને છે ને તો આ ઘર બનાવવા, ફ્લેટ બનાવવા, જો પ્રકૃતિનો નાશ થાય છે ને. જોવો છો ને ઝાડ કપાય છે, વર્ષો જૂના ઝાડ, મોટા મોટા વડલા હોય, હારા એવા લીમડા થયેલા હોય, ભરાવદાર લીમડા હોય, એ ઝાડ કપાય છે દાડે 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 દાડે. તો આ પ્રકૃતિ છે ને એ રૂઠી જાય, રૂઠાય, દુઃખી થાય. આ ધરતી માતા જેને કહે છે ને એ દુઃખી થાય. એનું દુઃખ છે ને ભગવાનને જોવાય. ચમ? પ્રકૃતિ એક જીવ જ છે ને, તમારું બધાનું રક્ષણ કરે છે ને. ઝાડ છે હારા તો શું કામ? ઓક્સિજન મળે એના માટે છે ને. તો જો ઝાડો કાપ્યા તો કોરોનામાં ઓક્સિજનો ખોરવાને કરવું પડ્યું, ખબર છે ને. એટલે પ્રકૃતિ રૂઠી છે, આ ધરતી માતા રૂઠી છે આ માણસોના આવા પાપથી. પણ મારા બન્યા છો ને, મને મોનો છો ને, તો કદાચ આ ચોમાસાનો સમયગાળો આવ્યો છે. માટી જમીન હંમેશા ભીની જ રહે છે. તો એ તમારા ઘરની આગળ કોઈ જગ્યા હોય, વાડો હોય, તો લીમડાનો છોડ કે આંબો કે તમને જે ફાવે ઝાડ, આસોપાલવ પવિત્ર ઝાડોમાં જે છે એ તમને ફાવે ઝાડ, કોકને 1 રોપો, 2 રોપો, 3 રોપો, પણ 1 રોપો તમારા પિતૃના નામથી, 1 રોપો તમારી કુળદેવીના નામથી, 1 રોપો તમારી મેલડીના નામથી. અને એ ઝાડને તમારે એવું સમજવાનું, આ મારી માનું જતન કરું છું, મારી માનું કદાચ હું ભોણું આલું છું, એમ કરીને એને પાણી રેડશો, એનું જતન કરશો ને તો પ્રકૃતિ રાજી થશે ને. પ્રકૃતિ રાજી થશે ને તો તમારી માં મારા જેવી રાજી થશે. આવું મેલેડી કહ્યું. જેને જગ્યા નહીં એના માટે ફરજિયાત નહીં, પણ જેના ખેતરો છે, ઘર છે, વાડા છે, એના માટે જો તમે 2 ઝાડ કાપ્યા હોય તો અમે 4 રોપવા પડે. તો એનો પ્રહાર છે ને, એની જે ક્રોધ છે ને એ તમારા સુધી અસર નહીં કરે. તમારો બચાવ રાખવા માટે આ થોડું ધરતી પર આવો પવિત્ર ઝાડ રોપી અને પ્રકૃતિને રાજી કરી લો તો મારો રોમ રાજી રહેશે, મારા જેવી મેલડી રાજી રહેશે. બરોબર છે? તમારા ઘેર જો પવિત્રતા ને એટલી નવી ઉર્જા ને એવો આનંદ ભર્યું વાતાવરણ ના રાખું, કોડા મારે બોલવું બેકાર છે. કરશે કોણ કોણ કરશે?
જોજો હો આજે આંગળી ઊંચી કરી, જો નહીં કર્યું તો લેવા આવીશ ઘેર. ભાઈ રોજ છે ને લીમડો જાડો લઈને આવીશ કે લે, એટલે ખબર પડી જાય મારી કીધું તો અમે લીમડો રોપ્યો નહીં. કરશો ને આટલું?